નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં. તો મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું જે ગુજરાત પોલીસમાં ભરતી આવી છે, તો તેમાં રનિંગ માટેના ટોટલ કેટલા ગ્રાઉન્ડ છે અને તે કયા કયા શહેરમાં આવેલા છે, તેનું એડ્રેસ અને નોડલ અધિકારી તેમાં કોણ છે તે વિશે આપણે માહિતી મેળવીશું. તો ચાલો આપણે જોઈએ. તો જો પહેલાં છે શહેર, જિલ્લા, યુનિટ, પછી એમાં નોડલ અધિકારીના નંબર, એનું ઈમેલ આઈડી અને ગ્રાઉન્ડનું સંપૂર્ણ સરનામું. તો જો પહેલાં આપણે છે અહેમદાબાદ શહેર, એમાં નોડલ અધિકારી છે જાડેજા સાહેબ છે જીએ. તેમનો મોબાઈલ નંબર, ઈમેલ અને ગ્રાઉન્ડનું સ્થળ જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ, પોલીસ મુખ્ય મથક શાહીબાગ, અમદાવાદ શહેર અને એનો પિનકોડ. પછી બીજું વડોદરા શહેર માટે ત્યાંના નોડલ અધિકારી સાહેબ, તેનો મોબાઈલ નંબર, તેમનો ઈમેલ આઈડી અને ગ્રાઉન્ડનું સંપૂર્ણ સરનામું, પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર, વડોદરા શહેર અને પિનકોડ. બીજું છે રાજકોટ શહેર, ત્યાંના નોડલ અધિકારી, તેમનો મોબાઈલ નંબર, તેનું ઈમેલ એડ્રેસ અને ગ્રાઉન્ડનું સ્થળ મવડી પોલીસ પરેડ ક્વાર્ટર, સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ સામે, સ્વીટ વેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ. પછી પોલીસ તાલીમ શાળા વડોદરા, ત્યાંના નોડલ અધિકારી, તેમનો મોબાઈલ નંબર, તેનો ઈમેલ એડ્રેસ અને ત્યાંનું ગ્રાઉન્ડનું છે આપણે સ્થળ પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, એસઆરપી ગ્રુપ 1 કેમ્પસ, સાક્ષી વિશ્વનાથ મંદિરની બાજુમાં, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ, વડોદરા. પછી એ પાંચમું છે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ત્યાંના નોડલ અધિકારી, તેમનું મોબાઈલ નંબર, તેમના ઈમેલ અને ગ્રાઉન્ડનું સ્થળ છે રાષ્ટ્રવીર શેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખા રોડ, જુનાગઢ. પછી છે 6 નંબર પર ગાંધીનગર, તેનું ત્યાંના નોડલ અધિકારી, તેમના મોબાઈલ નંબર, ત્યાંના ઈમેલ એડ્રેસ અને ગ્રાઉન્ડનું સરનામું છે પોલીસ હેડક્વાર્ટર, પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષકની કચેરી, સેક્ટર 27, ગાંધીનગર અને ત્યાંના પિનકોડ. પછી 7 ઉપર મહેસાણાનું, ત્યાંના નોડલ અધિકારી, તેમના મોબાઈલ નંબર, નોડલ અધિકારીનું ઈમેલ એડ્રેસ અને ત્યાંનું સંપૂર્ણ સરનામું છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, સિવિલ પોલીસ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા. આગળ જોઈએ. પછી છે 8 નંબર આપણે સાબરકાંઠા હિંમતનગર, ત્યાંના નોડલ અધિકારીનું નામ, તેમના મોબાઈલ નંબર, તેમના ઈમેલ એડ્રેસ અને ગ્રાઉન્ડ સરનામું છે પોલીસ હેડક્વાર્ટર, હિંમતનગર, ઈડર રોડ, જિલ્લા જેલની બાજુમાં, હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, હિંમતનગર અને એનો પિનકોડ. પછી 9 ઉપર આપણે જોઈએ ભરૂચ, ત્યાંના નોડલ અધિકારી, તેમનો મોબાઈલ નંબર, તેમનું ઈમેલ એડ્રેસ ને ત્યાંનું સરનામું છે પોલીસ હેડક્વાર્ટર, કાળી તલાવડી, સિવિલ લાયસન્સ બબ્બાકાના રોડ, ભરૂચ. હવે 10 ઉપર તો કે જામનગર, ત્યાંના નોડલ અધિકારી, તેમનો મોબાઈલ નંબર, તેમનું ઈમેલ એડ્રેસ
અને ત્યાંનું સરનામું છે પોલીસ હેડક્વાર્ટર, સરૂ સેક્શન રોડ, જામનગર, તેના પિનકોડ. પછી 11 નંબર ઉપર આપણે જોઈએ તો SRPF જિયા ગ્રાઉન્ડ 2 અહેમદાબાદ. તેમના ત્યાંના નોડલ અધિકારી, તેમનો મોબાઈલ નંબર અને તે નોડલ અધિકારીનું ઈમેલ એડ્રેસ. તેનું સરનામું છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2, સેજપુર, બૌદ્ધા, કૃષ્ણનગર, અહેમદાબાદ. આગળ જોઈએ તો 12 નંબર ઉપર SRPF ગ્રાઉન્ડ 5 ગોધરા. ત્યાંના નોડલ અધિકારી, તેમનો મોબાઈલ નંબર, તેમનું ઈમેલ એડ્રેસ. તેમનું સરનામું છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5, પુણાવાડા રોડ, કોલિયારી, ગોધરા, જિલ્લો પંચમહાલ, એના પિનકોડ. પછી 13 નંબર ઉપર SRPF ગ્રાઉન્ડ 7 નડિયાદ. ત્યાંના નોડલ અધિકારી, તેમનો ઈમેલ એડ્રેસ અને ત્યાંનું સરનામું છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7 નડિયાદ, કવાડવચ રોડ, જલારામ મંદિરની પાસે, નડિયાદ, જિલ્લો ખેડા. પછી 14 નંબર ઉપર છે SRPF ગ્રાઉન્ડ 8 ગોંડલ. ત્યાંના નોડલ અધિકારીનું નામ, તેના મોબાઈલ નંબર અને તેના ઈમેલ એડ્રેસ અને ત્યાંનું સરનામું છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8, કોટડા સાંગાણી રોડ, ગોંડલ, જિલ્લો રાજકોટ. અને 15 ઉપર SRPF ગ્રાઉન્ડ 11 વાવ, સુરત. તેમના નોડલ અધિકારી, તેમનો મોબાઈલ નંબર, તેનો ઈમેલ એડ્રેસ અને ત્યાંનું સરનામું છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ, સુરત. મૂળ વાવ, પોસ્ટ કામરેજ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત અને તેના પિનકોડ. તો મિત્રો, આ હતી જે પોલીસ ભરતી આવનારી છે, તો ક્યાં ક્યાં ગ્રાઉન્ડ ફાળવવામાં આવશે તેના વિશેની માહિતી. જે પણ આમાં ભાગ લેવાના છે રનિંગમાં, તે પાસ થઈ જાય તેવાના માટે ઓલ ધ બેસ્ટ. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.